ભાઈ શું બનાવ્યું છે બેટા? મંચુલન. અરે વાહ, તને ભાવ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર આપનું સ્વાગત છે ફૂડ પુરાણમાં. તો ધ્યાનાએ તમને રેસિપીનું નામ જણાવી દીધું છે, પણ આજે આ મંચુરિયન હું થોડી ડિફરન્ટ વેમાં ટ્રાય કરું છું. તો મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા ખમણેલી કોબી અને ખમણેલું ગાજર લીધેલું છે. હવે આમાં થોડું મીઠું નાખી અને તેને થોડી વાર માટે રેસ્ટ ઉપર મૂક્યું, કારણ કે આજે આ મંચુરિયન છે એ થોડા ક્રિસ્પી બની રહે એના માટે કોબીનું અને ગાજરનું જે એક્સ્ટ્રા પાણી હોય છે તેને હું નિતારી લેવાની છું, જેથી કરીને તે બહુ વધારે પડતા પાણીવાળા અને સોફ્ટ ના થઈ જાય. તો થોડી વાર પછી આવી રીતે હાથેથી દબાવી અને એક્સ્ટ્રા જે પાણી છે એ કોબી અને ગાજરમાંથી દબાવીને કાઢી નાખવાનું છે. બહુ સાવ ડ્રાય કરી નથી દેવાના, પણ થોડા થોડા દબાવી અને પાણી કાઢી લેવાનું છે. તો આવી રીતે આપણે કોબી અને ગાજર તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે મંચુરિયનના બોલ્સ બનાવવા માટે તેમાં બધો છે એ મસાલો કરી લઈએ. સૌથી પહેલાં હું એમાં લીલા સમારેલા મરચાં ઉમેરું છું. ત્યારબાદ ખમણેલું આદું અને લસણ એમાં ઉમેરું છું, મરી પાવડર, અને તેમાં ત્યારબાદ છે એ મીઠું ઉમેરવાનું છે. મીઠું છે એ આપણે કોથમીર અને ગાજરમાં ઓલરેડી નાખી દીધું હતું, તો અત્યારે ખૂબ જ ધ્યાન રાખીને જરા જેટલું અથવા તો સાવ જ એડ નહીં કરીએ. હવે અહીંયા બીજો ચેન્જ મારો એ છે કે હું અહીંયા મકાઈનો લોટ કરું છું, જે કોર્ન ફ્લોર કહીએ છીએ, જે ખૂબ જ જે એકચ્યુઅલી કોર્ન સ્ટાર્ચ છે તે નહીં, પરંતુ જેના આપણે રોટલા બનાવતા હોઈએ છીએ એ જ મકાઈનો લોટ છે એ મેં અહીંયા લીધો છે. તો 3 મોટી ચમચી જેટલો મકાઈનો લોટ લીધો છે અને થોડું બાઇન્ડિંગ આવે તેના માટે હું અહીંયા 2 મોટી ચમચી જેટલો મેંદો છે એ એડ કરું છું. એકચ્યુઅલી જે મકાઈ છે તેમાં બહુ ચીકાશ નથી હોતી, એકચ્યુઅલી એ ગ્લુટન ફ્રી ટાઈપનું છે. જ્યારે મેંદામાં થોડીક ચીકાશ હશે તો એ તેને થોડુંક ચીકણું બનાવશે અને આપણને બોલ્સ વાળવામાં હેલ્પ કરશે. સાથે અહીંયા પાણી છે એ એડ કરું છું. પાણી છે એ આપણે પાણી એકચ્યુઅલી નિતારી લીધું હતું, તો અહીંયા જેટલી જરૂર હોય તેટલું હાથેથી જરા જરા લઈને જ પાણી એડ કરવાનું છે, જેને આપણે પ્રોપર બોલ્સ બનાવી શકીએ એવું જ પાણી એડ કરવાનું છે, જેથી આપણા બોલ્સ છે એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો બસ આપણા લોટમાં છે બાઇન્ડિંગ આવી ગયું છે. બધો લોટ ભેગો કરી લેવાનો છે અને આપણે જેવડી સાઇઝના મંચુરિયન બનાવવા હોય એવડી સાઇઝના બોલ્સ છે આમાંથી તૈયાર કરી લેવાના છે. એકચ્યુઅલી મંચુરિયન છે તેને આવી રીતે વેજીટેબલ્સથી લોડેડ જ બનાવવાના હોય છે. જે વેજીટેબલ્સનો ક્રંચ જે હોય છે એ મંચુરિયનમાં ફીલ થવો જોઈએ, તો મંચુરિયન ખાવાની ખૂબ જ મજા આવે. તો આવી રીતે હું બધા જ બોલ્સ છે તેને પ્રિપેર કરી લઉં છું અને તેલ બરાબર આવી ગયું છે. મંચુરિયનના બધા જ બોલ્સ છે તેને હું તળી અને રેડી કરી લઉં છું. તો મંચુરિયન છે એ તળાઈને રેડી થઈ ગયા છે. આવા ડાર્ક ગોલ્ડન કલરના અને એકદમ ક્રિસ્પી એવા મંચુરિયન આપણે તૈયાર કરવાના છે. તો ચાલો હવે મંચુરિયનની ગ્રેવી બનાવીએ. આજે હું એકદમ કોરા અને મસાલો ચોટી રહે તેવા નહીં, પણ એકદમ ગ્રેવીવાળા મંચુરિયન બનાવવાની છું. એના માટે મેં જે લીલી ડુંગળી હોય છે તે લઈ લીધી છે. સૌથી મેઇન વસ્તુ, આ વસ્તુને આપણે એકદમ ફાસ્ટ ગેસ ઉપર સોતે કરવાના છે. તેને ઓવરકુક કરવાના નથી, તેને સેલો કૂક કરવાના છે. તે ક્રન્ચી રહેવા જોઈએ. શાકભાજીનો સંભારો જેવી રીતે કૂક કરતા હોઈએ છીએ તેવી રીતે આને અધકચરા કૂક કરવાના છે. તેથી ફટાફટ 1 by 1 બધું એડ કરું છું. લીલી ડુંગળી થોડી સોતે થઈ છે, હું લીલી ડુંગળીના પાન છે એ આમાં એડ કરી દઉં છું. એ થોડા ઘણા સોતે થઈ જાય એટલે તરત જ આપણે એમાં જે ટમેટાં છે સમારેલા એ ટમેટાં એડ કરી દેવાના છે. ટમેટાને પણ બહુ. તો હવે અહીંયા આદુ લસણની પેસ્ટ, મરીનો પાવડર વગેરે મસાલા એડ કરી દેવાના છે. તો અહીંયા હું રેડ ચીલી સોસ એડ કરું છું. રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ કેમ બનાવો તેની રેસીપી મેં મારી ચેનલ ઉપર આપેલી છે, તે પણ તમે જરૂરથી ચેક કરજો. ત્યારબાદ તેમાં સોયા સોસ એડ કરી અને બધી જ વસ્તુ છે તેને પ્રોપરલી એક વખત મિક્સ કરી લેવાની છે. હવે જો તમને અહીંયા ખાટો મીઠો થોડો ટેસ્ટ પસંદ હોય તો તમે આમાં ટોમેટો કેચઅપ છે થોડો એડ કરી શકો છો, અથવા ટોટલી સ્કીપ પણ કરી શકો છો. અને બધી જ વસ્તુ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. સોસીસમાં પણ થોડું મીઠું હોય છે એટલે મીઠું અહીંયા પણ ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે.
તીખાશ માટે અહીંયા થોડો મરીનો પાવડર એડ કરું છું. તમે અહીંયા ગ્રીન ચીલી સોસ પણ સાથે સાથે એડ કરી શકો છો. હવે ગ્રેવી બનાવવા માટે આની અંદર આપણે છે પાણી એડ કરીએ અને પાણી ઉકળી જાય ત્યાં સુધી વેઇટ કરીએ. અને પાણી ઉકળે છે ત્યાં સુધી તમે પણ આ વિડીયોને ફટાફટ લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો. તો હવે આ ગ્રેવી છે તેને થોડી થીક બનાવવા માટે મેં અહીંયા કોર્નસ્ટાર્ચ લીધો છે. આ કોર્નસ્ટાર્ચ છે તે આવો વ્હાઈટ દેખાતો હોય છે અને અહીંયા હું તેની છે એ સ્લરી બનાવી લઉં છું. એકદમ જ પાતળી સ્લરી બનાવી લઉં છું. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નસ્ટાર્ચ છે તે લીધેલો છે અને તેની હું સ્લરી બનાવું છું. હવે આ પાણી ઉકળી જાય એટલે આપણે આ કોર્નસ્ટાર્ચની સ્લરી છે એ બધી એડ કરી દેવાની છે અને ધીમે ધીમે તમે જોઈ શકશો કે આ જે ગ્રેવી છે એકદમ જ થીક થઈ જશે. અત્યારે પાણી જેવી એકદમ વોટરી હતી તેમાંથી ધીમે ધીમે થીક થવા લાગશે. તો આપણે જેવી ઘાટી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે ધીમે ધીમે આમાં કોર્નસ્ટાર્ચની જે સ્લરી છે એ એડ કરતી જવાની છે. તો ગ્રેવી પ્રોપરલી આપણી ઈચ્છા પ્રમાણે ઘટ થઈ જાય અને કોર્નસ્ટાર્ચની સ્લરીનો કાચો ટેસ્ટ ના આવે ત્યાં સુધી ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે. ગ્રેવીની થિકનેસ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ છીએ. તો ગ્રેવી રેડી છે. બોલ્સને તેમાં 2 મિનિટ માટે સોફ્ટ થવા માટે રાખી દીધા છે અને તરત જ આપણે પછી એને સર્વ કરી લઈશું. તો મંચુરિયન કેવા લાગ્યા તે મને કમેન્ટમાં જણાવજો. ધ્યાન અને મંચુરિયનની સુગંધ આવી ગઈ છે અને તેની વેઇટ ચાલુ છે. ભાઈ શું બનાવ્યું છે બેટા? મંચુરિયન. અરે વાહ, તને ભાવે? ઓકે, ફિનિશ કરી જઈશ ને? વેરી ગુડ. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ફૂડ પુરાણ સાઇનિંગ ઓફ. હર હર મહાદેવ.